તો આજનો વિષય જરા લીધું છે કે આપણા જીવનમાં ઘટનાઓ કેમ બને છે? ઘટના એટલે શું? કોણ કહેશે મને? ઘટના એટલે શું? What is the meaning of the word event? Incident. Incident, ઘટના. તમે અહીંયા આવ્યા એ ઘટના છે. આપણું જીવન શું છે? ઘટનાઓનો ક્રમ. ઘટનાઓનો ક્રમ. એક પછી એક ઘટના પૂરી થાય છે, બીજી ચાલુ થઈ જાય છે, બીજી પૂરી થઈ જાય છે, બીજી ચાલુ થઈ જાય છે. કોઈ ઘટનાઓ દુઃખ આપી જાય છે, કોઈ ઘટનાઓ સુખ આપી જાય છે, કોઈની પીડા વર્ષો સુધી રહી જાય છે. આ કેમ ચાલે છે? કોઈ બહારથી કોઈ પત્તા ફેંકે છે અને ચાલે છે, કે અંદરથી કંઈક હું એને આમંત્રણ આપું છું અને આ ચાલે છે? કઈ રીતે ચાલે છે? ફરીથી જોઈએ કે ઘટના એટલે શું. આ એક ગ્લાસ છે અને આ છે. તો શું કહેશું આપણે? બે વસ્તુઓ છે. બે વસ્તુઓ છે. હવે બે એમાં કોઈ ઘટના છે નથી, ખાલી બે વસ્તુ છે. પણ આ પાણી જો ઢોળાઈ જાય ને આને અડે તો એક ઘટના બની ગઈ. તો એ ઘટનામાં શું કર્યું? આ બેવ જે જુદા હતા એ બેવ વચ્ચે સંબંધ બંધાયો. બેવ વચ્ચે સંબંધ બંધાયો. મારી ગાડી પડી છે બહાર, એક ઝાડ છે બાજુમાં, તો બેવ વચ્ચે કોઈ સંબંધ નથી. પણ એ ઝાડ જો તોફાન આવે અને ગાડી ઉપર પડી જાય તો ગાડી અને ઝાડની વચ્ચે સંબંધ બંધાયો. તો ઘટના એ છે જે બે વસ્તુ અત્યાર સુધી વસ્તુ હતા, હવે એ ખાલી વસ્તુ નથી, બેવની વચ્ચે સંબંધ બંધાયો.